તો બોટાદ માર્કેટિંગ યાર્ડનો એક ચોંકાવનારો વિડીયો વાયરલ થયો હતો, જેમાં કપાસના વેપારીઓ ખેડૂતો સાથે કડદો કરતા જોવા મળ્યા। એક વેપારી દ્વારા ખેડૂતે કપાસનો ભાવ ₹1,380 નક્કી કર્યા બાદ કપાસમાં ભેજ હોવાનું કહી ₹80 ઓછા આપવા માટે કહ્યું હતું, જેને લઈને ખેડૂત અને વેપારી વચ્ચે બોલાચાલી થઈ હતી, જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા એપીએમસી તંત્ર હરકતમાં આવ્યું છે। એપીએમસીના ચેરમેન મનહરભાઈ માતરિયાએ તાત્કાલિક બેઠક બોલાવી વેપારીઓ અને કમિશનર એજન્ટોને કડક સૂચના આપી દીધી છે। કમિશન એજન્ટો જેટલા છે એ તમામને પણ આ બેઠકમાં બોલાવવામાં આવ્યા હતા। પાસો ભરી દો બધું હાલો નથી મારે ઈ નથી દેવો આ નથી દેવો મારે કોને બોલાઈ લો યાર્ડના સાહેબને બોલાવો ગમે આપણે એટલી બધી હવા હોય તો ને એટલી બધી છે ને બરોબર 1300 કે 1400 તમે આપ્યા નથી 1400 બહાર તો કપાસ જો ને બસ હાલો ભરી દો બરોબર છે, પણ આ કડદાઈની સિસ્ટમ બંધ કરી દેવાની જરૂર છે। હવે તો મૂક્યું તું હું અરે જોઈ લેવાનો હોય ખાડો કરીને વચ્ચે ખાડો કરીને બધો ભરી દો પાસો ભરી દો બધું હાલો નથી મારે ઈ નથી દેવો આ નથી દેવો મારે કોને બોલાઈ લો યાર્ડના સાહેબને બોલાવો ગમે ને બોલાવો બોલાઈ લો ₹80 થોડી હવા છે આમાં વાતો કરો હોતે નથી એમાં ભેગું જ નથી થાય ખેડૂત તો બધું બોલે ખબર જ છે આપણે વિડિયો બંધ કરી દો નકર હજી ને ઉતરે અરે નથી ઉતારવો મારે દરેક વેપારીઓ અને કમિશન એજન્ટોને પણ સૂચના આપવામાં આવે કે માલ જોઈ અને જ લેવો। કરદાને કોઈ અવકાશ નથી। ખેડૂતનો કોઈ પણ માલ આવે તો જોયા વગર લેવો નહીં, જોઈને જ માલ લેવો। અમુક લોકો આવા વિડીયો વાયરલ કરી અને સૌરાષ્ટ્રના બીજા નંબરનું એપીએમસી એવા બોટાદ માર્કેટિંગ યાર્ડની અંદર જ્યારે પુષ્કળ આવક થઈ રહી છે ત્યારે ખોટી રીતે બદનામ કરવા માટેના જે કાવતરા કરી રહ્યા છે એ અનુસંધાન આજે મિટિંગ બોલાવી અને બધા જ વેપારી ભાઈઓ અને એજન્ટ ભાઈઓને સૂચના આપી અને આગામી દિવસોમાં આવો પ્રશ્ન ઊભો ન થાય એ માટે સૌને વિનંતી કરવામાં આવી। તો ઊંઝામાં વેપારીઓ દ્વારા ઈસબગુલની ખરીદી બંધ કરવામાં આવી છે। ઈસબગુલ પર 5% જીએસટી દૂર કરવા માંગ કરાઈ છે। ગુજરાત સહિત દેશના વેપારીઓ દ્વારા ખરીદી બંધ કરવામાં આવી છે। 2017 પહેલા ઈસબગુલ પર વેટ નહોતો લાગતો। ટેક્સ રદ કરવાની માંગ સાથે ખરીદી બંધ કરવા નિર્ણય કરાયો છે। માલ ખરીદનાર ન મળતા ખેડૂતો પણ હવે મુશ્કેલીમાં મુકાયા છે। ईसबगुल लेके आए हैं, यहाँ मंडी में ईसबगुल कोई लेने वाला है नहीं, ईसबगुल पड़ा है, सभी हड़ताल पे हैं। अब हमारे इस माल का क्या करना, इस माल का क्या करें, हमको पैसे की जरूरत है। आए 3-4 दिन से बैठे हैं, शनिवार से बैठे हैं, हम कोई माल तो ले रहा नहीं। यहाँ दुकानदार जहाँ माल उतारा है वो कहे ऑक्शन बंद है, या व्यापारी लेने वाला है नहीं, तो इस माल का क्या करना। हम सरकार से निवेदन है कि हमारा जल्द से जल्द इसका निवेदन निकाल किया जाए और हमारे हित में कुछ फैसला है। फ्रेश एंड ड्राई લખેલું છે આ પ્રોડક્ટ ઉપર, એની ક્લેરિટી ન હોવાને કારણે છેલ્લા 8 વર્ષથી ઇન્ડસ્ટ્રીઝ ખોટો ટેક્સ ભરી રહી છે। જીએસટીમાં સેન્ટ્રલ જીએસટીમાં સેન્ટ્રલની જીએસટી કાઉન્સિલમાં ઘણી વખત રજૂઆત કરી પણ અત્યાર સુધી એનું નિરાકરણ ન આવવાને કારણે ઈસબગુલ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશને આ નિર્ણય લીધો કે ભાઈ હમણાં ઈસબગુલ સીડ્સની ખરીદી બંધ કરવી।